વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે હું તમને સામગ્રીમાં બુંદી છૂટી બુંદીની રેસીપી આપવાની છું. તો એની માટે મેં અહીંયા આગળ 1 વાટકી ચણાનો લોટ લઈ લીધો છે. એની સામે મેં 1 વાટકી મિશ્રી લઈ લીધી છે. આ જ માપથી મિશ્રી આપણે જે ચણાના લોટનું મિક્સચર બનાવશું એની માટે મેં 1 વાટકીની સામે 3/4 વાટકી જળ લીધું છે. અને આજે આપણે ખાંડની ચાસણી બનાવશું એની માટે મેં 1 વાટકીની સામે મેં અહીં આગળ 1 વાટકી જેટલું જળ લઈ લીધું છે. ગાર્નિશિંગ માટે મેં અહીંયા પિસ્તા અને બદામની કતરણ કરી નાખીશ. મેં ચપટી સોડા લીધો છે અને આ ડ્રાય ગુલાબની પાંખડી લીધી છે, એટલે તો રોઝ પેટલ્સ લીધી છે. અને આ મેં ગ્લુકોઝ લઈ લીધું છે કે જેનાથી આપણી બુંદીમાં જો આપણે આ ગ્લુકોઝ પધરાવીએ તો એનાથી ગ્લેઝ બહુ જ સારો આવે છે અને લાંબા સમય સુધી ટકી રહે છે. તો આપણે સૌ પ્રથમ હવે આમાં ઘી મૂકી અને આનું મિક્સર બનાવશું ને આમાં બુંદીને તળશું. હવે તમે જોઈ શકો છો આ એક મેં બોલ લીધું છે, એમાં હું 1 વાટકી ચણાનો લોટ મેં પધરાવી દીધો છે. હવે હું થોડું કરી અને એમાં જળ પધરાવીશ અને જે આપણે બુંદીનું મિક્સર તૈયાર કરીશ. આ જોઈ શકો છો તો મેં 1 વાટકાની સામે આટલું 1 ટેબલ સ્પૂન જેટલું પાણી વધ્યું છે, એટલે લગભગ ½ કપ જેટલું મેં જળ પધરાવી દીધું છે. અને તમે જોઈ શકો છો હવે હું આમાં 1 ચપટી કરતાં પણ ઓછો મેં સોડા પધરાવી દીધો છે. આમાં 1 ચપટી જેટલો મેં ખાવાનો સોડા પધરાવી દીધો છે. અને હવે હું આમાં 1 ટેબલ સ્પૂન જેટલું આમાં ઘી પધરાવીશ. તો તમે જોઈ શકો છો કે મેં 1 ટેબલ સ્પૂન ઘી પણ પધરાવી દીધું છે. અને હવે હું આને મારી પાસે આ બુંદીનો જારો છે, હું આમાં પાડીશ અને પછી તમને એની ચાસણી કરીને પણ દેખાડીશ. તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા યલો ફૂડ કલર લઈ લીધો છે, જે હું ચાસણીમાં પધરાવીશ. તો તમે જોઈ શકો છો કે આપણું આ ઘી ગરમ થઈ ગયું છે. મેં ગેસ ધીમો કરી દીધો છે. હવે હું આની પર પધરાવી દઈશ અને હવે હું એમાં બુંદી પડવા દઈશ. તો તમે જોઈ શકો છો કે આપણી એકદમ ફાઇન ગોળ બુંદી પડી ગઈ છે. હવે હું એને ધીમા તાપે શેકાવા દઈશ, એટલે તળાવા દઈશ, સોરી. તો તમે જોઈ શકો છો કે આપણી આ ફાઇન બુંદી તળાઈ ગઈ છે. હવે હું એને એક ડબ્બામાં કાઢી લઈશ અને પછી બધી જ બુંદીને એવી રીતે હવે મેં ફાસ્ટ ગેસ કરી લીધો છે. ફરીથી હું ઘીને તપવા દઈશ, ગરમ થવા દઈશ અને ફરીથી નવી બુંદી હું પાડીશ ને પછી આપણે ચાસણીમાં એને પધરાવશું. તો તમે જોઈ શકો છો કે આપણે હવે આ ચાસણી આપણી આ બધી જ બુંદી તળાઈ ગઈ છે. બધી બુંદી તળાઈ ગઈ છે. તો હવે આપણે આ ચાસણી મૂકી દઈએ. એની માટે મેં આ 1 વાટકી મિશ્રી પધરાવી દીધી છે. એની સામે તમે જોઈ શકો છો કે એક્ઝેક્ટ 1 વાટકી જળ પધરાવી દીધું છે. અને હવે હું ગેસ ચાલુ કરી દઈશ.
તો તમે જોઈ શકો છો કે આપણે આ ઓલું કરી લીધું છે. હવે હું આમાં યલો ફૂડ કલર પધરાવી દઈશ, એક ચપટી જેટલું. જોઈ શકો છો કે આપણી આ ચાસણી થઈ ગઈ છે. હવે હું એમાં બુંદી પધરાવી દઈશ અને એની પહેલાં હું આ ગ્લુકોઝ છે, લિક્વિડ ગ્લુકોઝ છે, એ પધરાવી દઈશ, જેનાથી ગ્લેસ બહુ જ સરસ આવશે. લાંબા સમય સુધી આપણી ચાસણી સારી રહેશે. તો મેં આમાં લિક્વિડ ગ્લુકોઝ પધરાવી દીધું છે અને હવે હું 5 મિનિટ એને થવા દઈશ. અને જોઈ શકો છો તમે. અને પછી હું એમાં મેં 1 ટેબલ સ્પૂન જેટલું લિક્વિડ ગ્લુકોઝ પધરાવી દીધું છે. હવે આપણી જે બુંદી થયેલી છે હું એમાં એને પધરાવી દઈશ. તમે જોઈ શકો છો કે મેં આ બુંદી પધરાવી દીધી છે. હવે હું એને આમાં 5 મિનિટ માટે થવા દઈશ અને પછી એને એક વાસણમાં કાઢી પધરાવી અને પછી એમાં આની જેને ગાર્નિશિંગ કરીશ. અને હવે હું આમાં અડધી ટીસ્પૂન જેટલું ઘી પણ પધરાવી દઉં છું. તો તમે જોઈ શકો છો કે આપણી એકદમ ફાઇન બુંદી તૈયાર થઈ ગઈ છે. બહુ જ સરસ થઈ છે. આને ઠરવા દઈશ અને પછી આપણે ઠાકોરજી માટે સામગ્રી તૈયાર થઈ ગઈ છે. તમે આ રેસીપીને ઘરે જરૂરથી ટ્રાય કરજો. તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. સી યુ ટુમોરો.